જો વાત થઈ રહી છે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની પાણીની આવક વધી છે. તો ધરોઈ ડેમમાં પણ પાણીની આવક વધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં 486 ક્યુસેક પાણીની આવક થઈ છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિત જિલ્લામાં ધરોઈના નીર પહોંચે છે. ડેમમાં પાણીની આવક નોંધાતા જગતનો તાત ખુશખુશાલ થયો છે. તો ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં 486 ક્યુસેક પાણીની આવક થતા જગતનો તાત એટલે કે ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, ડેમમાં પાણીની આવક થઈ છે. કયા કયા ગામડાઓને, કયા કયા જિલ્લાને આ ડેમમાંથી પાણી મળે છે? શું વધુ અપડેટ? વિનય, ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. 48% જેટલો પાણીનો જથ્થો હતો, જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક થતા ધરોઈ જળાશયમાં 446 ક્યુસેક જેટલું પાણીની આવક થઈ છે, જેને લઈને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓને આ પાણી મળી રહ્યું છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના આ જિલ્લાઓમાં પાણી જે સિંચાઈ માટેનો અને પીવાનો જે સ્ત્રોત છે તે મળી રહ્યો છે. ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ધરોઈ જળાશયમાં પાણીની આવક નોંધાતા તેમાં જે પાણીનો જે છોડવામાં આવતું હોય છે તે સાબરમતીમાં છોડવામાં આવતું હોય છે અને સાબરમતી નદીમાં પાણી છોડાતા આસપાસના જળસ્તરમાં ઊંચો આવે છે અને જળસ્તર બોર અને કુવામાં પાણી ઊંચા આવતા જે ખેતી લાયક જે ખેડૂતો છે, ખેતી કરતા હોય છે, તેના બોર કુવામાં પાણી રિચાર્જ થતું હોય છે અને જે પાણી છે તે સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. એટલે કે હાલ બોર કુવાના રિચાર્જ થવાના હોવાને લઈને ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને હાલ ધરોઈ ડેમમાં પાણીની આવકને લઈને ઉત્તર ગુજરાતમાં આ પાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.